દોસ્તો, જય જવાન જય કિસાન. બધાને જાજા કરીને રામ રામ. જય માં ઉમા ખોડલ, જય જવાન જય કિસાન. દોસ્તો, આપણે વાત થયા મુજબ આજે 6 વાગે લાઈવ થઈ અને તમારી વચ્ચે થોડીક વાતો કરવી હતી. તો વધુમાં વધુ લોકો લાઈવ જોડાઈ જાઓ એવી મારી વિનંતી છે. મુકેશભાઈ ધન્યવાદ. ખેતાભાઈ જય જવાન જય કિસાન. બધા જ મિત્રોને ઝડપથી લાઈવ જોડાઈ જવા વિનંતી છે. અને સાથે સાથે ગૌશાળામાંથી જ લાઈવ થયો છું. થોડી ગૌશાળા પણ બતાવી દઉં તમને મિત્રોને. એક મિનિટ મારા દોસ્તો. આ આપણી ગૌશાળા છે. દોસ્તો, 6 વાગે લાઈવ થવાનું કારણ એ હતું કે હમણાં ગોવાળ ગાયો ચારવાવાળા વયા ગયા છે. એટલે ક્યારેક ક્યારેક આપણા ભાગમાં એ કામ આવે છે. અને તમારી વચ્ચે લાઈવ થવાનું હતું એટલે બધાને જય સરદાર. દોસ્તો, 2-3 વાત કરવી છે, ઝડપથી અને ટૂંકમાં વાત કરવી છે. દોસ્તો, બહુ સ્પષ્ટપણે કહું છું, ગૌશાળામાં બેઠો છું એટલે ખોટું નહીં કહું તમને. મારા મનમાં એવું હતું કે ઇલેક્શન પૂરું થાય 7 તારીખ સુધી મારે આ ફાજલ હિન્દુસ્તાનીના વિષય ઉપર કશું બોલવું નથી, કોઈ વાત કરવી નથી. કારણ કે ગુજરાત આખામાં એક એવી રાજકીય સામાજિક પરિસ્થિતિ બની છે અને રૂપાલા સાહેબના બફાટ પછી આખો એક વિષય અલગ પ્રકારનો ગુજરાતમાં છે. તો મારી એક ઈચ્છા વ્યક્તિગત એવી હતી કે જે સામાજિક લડાઈ છે એ સામાજિક રહે, એ રાજકીય ન થાય. એટલા માટે મારે 7 તારીખ સુધી આ વિષયને કોઈ બાબત ઉપર ચર્ચા નહોતી કરવી. ખાસ કરીને મારી એવી વ્યક્તિગત ઈચ્છા હતી ને મારી ટીમ જે છે એની પણ એવી ઈચ્છા હતી કે કોર્ટની બાબતમાં આપણે બધા લડીએ સાથે મળીને. પણ બને ત્યાં સુધી આ મુદ્દો જે છે એ બીજી તરફ ડાયવર્ટ ન થઈ જાય. એટલા માટે કોઈ પણ પ્રકારની હમણાં ટીકા ટિપ્પણીમાં કે આ વિષયમાં નહીં પડવું એવું નક્કી કર્યું હતું મનોમન. પરંતુ એક ઝેરીલી વ્યક્તિ હોય ને, એક નફરતી વ્યક્તિ હોય ને, એને જ્યાં સુધી નફરત ન ફેલાવે, જ્યાં સુધી ઝેર ન ઓકે સમાજમાં, ત્યાં સુધી એને પચે નહીં. એટલે આવી એક બાઈ ફાજલ પાકિસ્તાની, એને આપણા મોઢામાં આંગળી નાખીને આમ તમે ન બોલો તો પરાણે બોલાવવા માટે મજબૂર કર્યા છે. એટલે મારે આજે તમારી વચ્ચે આવીને થોડુંક લાઈવ વાત કરવી પડે એમ છે. કાલની એને પોસ્ટ મૂકી છે કે જાતિવાદી લોકોને હાઈકોર્ટે લપડાટ મારી, હાઈકોર્ટે અરજી કાઢી નાખી. આવી હિન્દીમાં એક પોસ્ટ એના પેજ ઉપર મૂકી છે. ભલે બહુ કાંઈ લોકોએ જોઈ નથી, 10-15 કદાચ કોમેન્ટ હતી અને 2-5-15 લોકોએ શેર કરી હતી. એનાથી કાંઈ ફેર નથી પડે. પણ એને 2-3 વાતો જે લખી હતી ને એ એના પેજ ઉપર, ઓફિશિયલ પેજ ઉપર જઈને તમે જોજો. આ છે ને, આ કોઈની નથી બાઈ. આને વાદ વિવાદ કરવા છે. તમે વાદ વિવાદ ન કરો તો પરાણે કરવા છે. આ જાણી જોઈને માઇક ઉપર એવી જ ભાષા બોલે છે, લોકોને ઉશ્કેરવા, લોકોમાં નફરત ફેલાવી, આ પ્રકારની માનસિકતાની બાઈ છે. પણ એને ખબર નથી કે તારો પાલો એવા મજબૂત માણસ સામે પડ્યો છે કે તારો ઈંટનો જવાબ પથ્થરથી મળે એ પ્રકારના માનસિકતાના મજબૂત લોકો છીએ. સ્પષ્ટપણે તને કહું છું, કાજલ પાકિસ્તાની, આ એના માટે બને તો એના સુધી આ વિડીયો પહોંચે એવો મારો પ્રયત્ન છે. ને તમે કોઈને કોઈ એના પેજમાં કોઈ હોય તો એને ફોલો કરજો અથવા તો એને મોકલજો, એને લાઈક કરીને જે કાંઈ સોશિયલ મીડિયામાં થતું હોય કરજો. આપણો બહુ વિષય નથી. પણ હું એના માટે સ્પેશિયલ કહું છું કે હા, અમે હાઈકોર્ટમાં તારી વિરુદ્ધ મોરબીથી 0 નંબરની એફઆઈઆર થાય એના માટે હાઈકોર્ટ ગયા હતા. અમારા વકીલોએ ખૂબ સારી મહેનત કરી. હાઈકોર્ટમાં આપણી આર્ગ્યુમેન્ટ થઈ.
હાઈકોર્ટમાં આપણે એટલા માટે ગયા હતા કે મોરબી 0 નંબરની આપણી એફઆઈઆર લીધી નહીં, કારણ કે આ બાઈ છે ને પહોંચતી બાઈ છે. હું ફરીથી કહું કે આને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યું પછી આ બાઈ જાયલી નથી રહેતી. આને એવા લોકોના આશીર્વાદ છે, સત્તામાં બેઠેલા, બધાના નહીં, અમુક એવા સત્તામાં બેઠેલા લોકોના આશીર્વાદ છે. એના કારણે આ બાઈ કોઈને ગાજતી નથી, કોઈને ખોલ દેતી નથી. આ બ્રેક વગરની ગાડી છે અને આને રિવેસ ગેર નથી. એટલે જેટલા આના ભેગા કાર્યકર્તા તરીકે કામ કરે છે ને એને મારી વિનંતી છે કે કોઈ દી બ્રેક વગરની ગાડીમાં ને રિવેસ ગેર ન હોય ને એમાં કોઈ દિવસ નહીં બેસવું. એ કોઈ પણ વ્યક્તિ હોય, સમજદારી વ્યક્તિની, ભાષા ઉપર સંયમ ન હોય એવી વ્યક્તિની ભેગી કોઈ દિવસ તમારે રહેવું નહીં, કારણ કે એ તો મરે, એ તો ભટકાય પણ તમને પણ પૂરા કરતી જાય. એટલે આ પ્રકારની રિવેસ ગેર અને બ્રેક વગરની ગાડી છે આ બાઈની. આ બાઈ કોઈનાથી માને એમ નથી, કોઈની વાત સમજે એમ નથી, કોઈને સાંભળે એમ નથી. અને આમેય તમને કહું ભાઈ, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન, જેને રિટ્વીટ કરતા હોય, ફોલો કરતા હોય, અને આ ઉપર આવા મોટા લોકોના આશીર્વાદો, એટલે એ ગમે તે જ્ઞાતિની દીકરીઓને ગમે તે કહી શકે અને એને આશીર્વાદ હોય સરકારના, નેતાઓના, બની શકે, આપણે એવું માની લઈએ. પરંતુ હાઈકોર્ટે અહીંયા આપણી અરજી ઉપર આપણે કીધું કે એફઆઈઆર કરીને તમે સુરત મોકલો. એને આપણી અરજી છે એ સુરત ડાયરેક્ટ મોકલી દીધી. સુરતથી પોલીસ સ્ટેશન સરથાણાથી મને ફોન પણ આવ્યો કે તમે અહીંયા આવો, અમે તમારી નિવેદન ઉપરથી એફઆઈઆર કરશું. મેં એમને કીધું કે મારું નિવેદન જે તમને મોકલું છે એ જ છે, એ નિવેદન ઉપરથી તમે એફઆઈઆર ફાડી નાખો. પરંતુ આને રાજકીય આશીર્વાદ છે એટલે ના થાય. અને આપણા જેવા માણસો ઉપર સ્વાભાવિક છે, નાના માણસોની વાત આ સરકાર ન પણ સાંભળે, પણ આખા સમાજની વાત તો આને સાંભળવી પડશે. એ સમય આવશે. એટલે આપણે બહુ સ્પષ્ટપણે હાઈકોર્ટમાં કીધું કે અમારી 0 નંબરથી મોરબીથી એફઆઈઆર લઈને સુરત એફઆઈઆર દાખલ થાય. પરંતુ હાઈકોર્ટે પૂછ્યું આપણા વકીલોને કે તમે નીચલી કોર્ટમાં ગયા વગર સીધા જ હાઈકોર્ટ આવ્યા છો, તો તમે બહુ સ્પષ્ટ સમજો. આ ફાજલને પણ કહું છું, અને એના જે 2, 5, 15 પાંગતિયા છે, આંગરિયા લઈને રખડે છે, એને મારે કહેવું છે કે પાટીદારોની દીકરી પર આટલી ખરાબ ટિપ્પણી કરે અને પાટીદારના દીકરા ઉઠીને આની આંગળી પકડીને તમે હાલો છો, તમને શરમ નથી આવતી? તમારું લોહી નથી ઉકળતું? તમે કમસે કમ જે નાયતમાં જૈનમાં છો એનું તો તમને ગૌરવ હોવું જોઈએ ને. અને તમે કોઈ પણ કામ કરતા હોય, કોઈ પણ સંગઠનમાં હોય, પરંતુ એક બેન દીકરી ઉપર ખોટી ટીકા ટિપ્પણી કરે અને છતાંય તમે આ બાઈના બચાવમાં રહ્યો, એની ખોટી વાહવાહીને તમે હા પાડો, ખોટી વાતનું સમર્થન કરો, તમને શરમ નથી આવતું? ક્યાંક આવા આંગરિયાત ભાઈઓને મારે કહેવાનું છે કે ક્યાંક બી બદલો નથી થઈ ગયો ને, એ તો જરાક ચેક કરાવી લેજો. એક આ બાઈએ ટ્રોલ આર્મી આખી ઊભી કરી લીધી છે વોટ્સઅપ અને ટ્વિટર અને ફેસબુક ઉપર, કે જે સવાર સાંજ વ્યક્તિગત મારો વિરોધ કર્યા રાખે, વ્યક્તિગત ટીકા ટિપ્પણી કર્યા રાખે, અને પોતે સાચી છે એવી ફેસબુક ઉપર અને વોટ્સઅપ ઉપર ટીકા ટિપ્પણીઓ લખ્યા રાખે. કાલે એને મોટું મોટું હિન્દીમાં લખીને મોકલું. 2-4 મિત્રોએ મને મોકલું કે આ તો બાઈ આમ કહે છે કે તમને કોર્ટે લપડાક મારીને તમને તમારી અરજી કાઢી નાખીને. અરે કઈ નિશાળમાં ભણી છો? ભાષણને વાતું તો મોટી મોટી કરેશ. કોઈક સારા વકીલને બતાવ તો ખરી કે કોર્ટે શું કીધું છે, કે તારે ખોટું જ બોલવું છે નકરું. જો કે આ હું સ્પષ્ટપણે માનું છું કે આના જૂના વિડીયો પછી મેં જોયા, આ ઘટના બન્યા પછી, આ બાઈ છે ને ખોટું બોલવાનું મશીન છે, ખોટું બોલવામાં માસ્ટર છે. એટલી હોશિયાર છે આ બાઈ કે તમે આને ઓળખી જ ન શકો. તમે આને મળો ને એટલે આની વાતમાં આવી જ જાઓ. આ આટલી કારીગર બાઈ છે. બિલકુલ બે હદ શરમ વટાવીને એને લખ્યું છે. એને મોરબીના સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના ધારાસભ્ય ઉપર પણ આડકરી રીતે ટીકા ટિપ્પણી કરી છે. એટલે ભાજપના મિત્રોને પણ મારી વિનંતી કે જરાક જોઈ લેજો. ઝેર છે ને ઝેર, એ ક્યાંય પણ કોઈ પણ વિરુદ્ધ હોકો છેલ્લે નડે તો તમને પણ ખરું. સાપ પાડો ને દૂધ પાવ ને તો થોડાક દી બીજાને કરડે, પછી ક્યારેક તમારો વારો ચડાવે. એટલે બીજેપીના મિત્રોને પણ મારી વિનંતી છે
કે તમે આખા આંદોલનમાં મોરબીના તમામ મિત્રોએ સાથ અને સહકાર આપ્યો હતો, એવો ને એવા લડાઈમાં સાથ અને સહકાર આપજો. આ બાઈની કાજલ સિંગાડા આ નામની ઓફિશિયલ ફેસબુક ઉપર જઈને તમે જોજો એને શું લખ્યું છે. હું એના માટે આજે લાઈવ થયો છું, એ વાત કરવા માટે કે સ્પષ્ટપણે કોર્ટે આપણને કીધું કે તમે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટ જો તમને ન્યાય ન આપે, નીચલી કોર્ટ તમને જો મોરબીમાં 0 નંબરથી એફઆઈઆર દાખલ કરવાની ન્યાયિક વાત ન કરે તો તમે ઉપલી કોર્ટમાં આવજો, પણ સિસ્ટમથી ચાલો. નીચલી કોર્ટ અને પછી ઉપલી કોર્ટ, સીધા હાઈકોર્ટમાં ન આવો. આવું કહીને આપણને લીગલી આપણે આપણી વાત સાંભળી છે અને આપણને નીચે જવા માટે એમને વિનંતી કરી છે. પણ ત્યાં તો એના આંગરિયાત ભાઈઓ નીકળી પડ્યા. આમ ઓલા વરસાદ પડે ને ઓલા મકોડા પાંખુવાળા નીકળી પડે ને એમ, બેનની તમે માફી માગો ને બેન સાચા છે. અરે કેવી રીતે સાચા છે? કયા સંદર્ભમાં સાચા છે? અરે કોકની બેન દીકરી ઉપર તમારી ટીઆરપી માટે ખોટી ભાષણબાજી કરીને તમે એને બદનામ કરો ને પાછા બેન સાચા છે? મારા બેટા લખે આ બાઈ હમણાં 2 દી પહેલા ગુજરાત ફર્સ્ટમાં ઇન્ટરવ્યુ આપ્યું કે જાતિવાદી ઠગ. જો કાજલ બેન, સ્પષ્ટપણે કહું છું કે જે નાયતમાં જન્મ હોય ને તમામ જ્ઞાતિના લોકોને હિન્દુસ્તાનમાં કહું છું, એના માટેની તમારી વફાદારી હોવી જોઈએ, એના માટેનું તમારું ઋણ હોવું જોઈએ. શું કામ ખબર છે? તમારો સમાજ તમને હારા નહરા પ્રસંગે તમારી સાથે રહીએ છે. આપણા દીકરી દીકરા આપણા પોતાના લગ્ન મોટા ભાગે આપણે આપણી સમાજમાં કરીએ છીએ. શું કામ ને? આપણને આપણું જ્ઞાતિ અભિમાન નહીં પણ ગૌરવ જરૂર હોવું જોઈએ. અભિમાન ન હોય તો કાંઈ નહીં, પણ સ્વાભિમાન તો ચોક્કસ હોવું જોઈએ. તમામ જ્ઞાતિના લોકોને હું કહું છું. અને ભારતની વ્યવસ્થા જ્ઞાતિ આધારિત છે, મેન તમે કરી છે. પરંપરાથી ચાલી આવે છે આ વ્યવસ્થાને. આપણે બધાએ પોતપોતાની જ્ઞાતિ માટે પોઝિટિવ થિંકિંગ રાખીને જ્ઞાતિની ઉન્નતિ થાય તો સીધી સમાજની જો ઉન્નતિ થાય, બધા જ સમાજનો વિકાસ થાય તો એક આમ તો તમે જોવા જાવ તો એ રાજ્યનો ને દેશનો વિકાસ જ છે. માનો કે ભારતની તમામ જ્ઞાતિઓની ઉન્નતિ થાય, વિકાસ થાય, ડેવલપ થાય, શિક્ષણમાં આગળ વધે, તો સરવાળે તો દેશનો જ વિકાસ થવાનો છે. નેગેટિવ જાતિવાદ ન હોવો જોઈએ, કોઈને નુકસાન કરે એવો જાતિવાદ ન હોવો જોઈએ. એટલે ફાજલ પાકિસ્તાની જાતિવાદી કે કોંગ્રેસી કે તને છાતી ઠોકીને લાઈવ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર કરેલા 2015ના દમનને સાચા પાટીદાર તરીકે ક્યારેય ભૂલાય નહીં. એ પ્રકારનું તારું સરકારનું દમન હતું, એટલે એની સામે છીએ. હંમેશાને માટે આ વાતને લઈને મરશું ત્યાં સુધી રંજ રહેશે કે 80% આ સમાજે જેને મત આપ્યા, ગુજરાતમાં જેને સરકાર લાવવામાં મોટો ફાળો આપ્યો, એ સમાજની બેન દીકરી ઉપર અત્યાચાર થયો, એ સમાજના દીકરાઓને ગોળીએ વીંધા, એ સમાજ ઉપર અમાનુષી અત્યાચાર, હજારોની સંખ્યામાં યુવાનોને જેલમાં પૂર્યા, કેસ કર્યા. એ પાર્ટીનો વિરોધ તો રહેશે, દિલથી રહેશે. એટલે તું જાતિવાદી કે કોંગ્રેસી કે, હા સ્પષ્ટપણે કહું છું કે કોંગ્રેસી છીએ, સ્પષ્ટપણે કહું છું, સ્પષ્ટપણે. ત્યાં લખું ત્યાં લખી લે, જેવું લખવું એવું લખજે. ફાજલ પાકિસ્તાની, તને આ વિડીયો પહોંચાડજો મિત્રો. સ્પષ્ટપણે કહું છું કે કોંગ્રેસી છીએ, એ કોંગ્રેસમાં છીએ જ્યાં અમારો બાપ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના ઘણા વર્ષો સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. એ કોંગ્રેસમાં છીએ, અમારા બાપની કોંગ્રેસમાં છીએ. એ કયા શબ્દમાં મિત્રો પછી વધુ બોલા જશે તો પાછું બીજી બધી ઉપાધિ આવશે. પણ હાઈકોર્ટે સ્પષ્ટપણે આપણે નીચલી કોર્ટમાં જવાનું કીધું છે ને 2 દિવસમાં આપણે નીચલી કોર્ટમાં આપણી એફઆઈઆર મોરબીથી 0 નંબરથી લખાય અને સુરત જાય એના માટે લડાઈ કરવાના છે. એક વાત. બીજી વાત, મારા પોતાના નામની પાટીદાર સમાજની બેન દીકરી ઉપર કરેલી ટીક્કા ટિપ્પણી, અભદ્ર ભાષા જે પ્રકારે આ બાઈ બોલી છે, એ પાટીદાર સમાજની દીકરીઓનું અપમાન છે, સમાજના ઉદ્યોગપતિનું અપમાન છે, સમાજની સંસ્થાનું અપમાન છે, સમાજના આગેવાનોનું અપમાન છે, આખા સમાજનું અપમાન છે. એટલા માટે આપણે આની ઉપર માં નાનીનો દાવો કર્યો છે. ફોજદારી દાવા સાથે આપણે કોર્ટમાં ગયા છે.
મિત્રોની 2 તારીખ પણ પડી ગઈ. કાલે 19 કે 20 તારીખે કાલે જ મારું નિવેદન લેવામાં આવ્યું છે અને આપણી કોર્ટમાં તારીખો ચાલુ થઈ ગઈ છે. આવતી 30 તારીખે પાછી કોર્ટની તારીખ છે અને એના પછીની તારીખમાં આ બેનને પણ બોલાવશે. એને પણ કહેવાનો અધિકાર છે. અને ઘણા બધા મિત્રો લાઈવ છે ને કહું છું મિત્રો, આપણી માંગ એક દિવસ હતી કે માફી માગી લે, પણ આ અભિમાની બાઈ છે, આ માફી માગે એવી બાઈ નથી. એટલે હવે આપણે આને માફી માગી લ્યો એવી વાત જ નથી કરવી. એને માગવી તો માગે, ન માગે તો કાંઈ નહીં ને. અને એવી કાંઈ આપણે ગરજ પણ નથી કે એને માફી માગે. 8-10 જગ્યાએ કોર્ટમાં કેસ થશે ને, માં નાનીને દાવા થશે ને, એટલે આફુડી બાઈ હરફ છે ને એ દરે આવે ને ત્યારે સીધો થાય. એટલે આફુડિયા બાઈ આવશે લાઈનમાં. બીજું, આ ફાજલબેનને મારે કેવું છે કે તમે અમને તો અનેક પ્રકારના નામથી નવાજો છો અને તમે હિન્દુની દીકરીઓ માટે કામ કરો છો, બહુ સારી વાત છે. તો બેન, તમે આ પહેલવાન દીકરીઓ જ્યારે હરિયાણાની દીકરીઓ, હિન્દુની દીકરીઓ લડાઈ કરતી હતી ત્યારે તમારી જીભડી ક્યાં સિવાય ગઈ હતી? ત્યારે તમે કેમ મૌન હતા? કેમ તમારો બાપુજી સંસદ સભ્ય હતો, એને અત્યાચાર કર્યો હતો એટલે મૌન નતા? એને ના પાડી હતી તમને? આ એક આર્મીની વાઇફને મણિપુરમાં નગ્ન અવસ્થામાં ટોળાએ એમની બોલી ન શકાય એવી હાલત કરી હતી. અનેક મણિપુરમાં દીકરીઓ પર અત્યાચાર થતા હતા ત્યારે આ ફાજલ પાકિસ્તાની ક્યાં હતી? કેમ મણિપુર ન ગઈ? અમને તું પ્રશ્ન કરેશ ને, અમે તને પ્રશ્ન કરી છે. આજે મારે ફાજલ પાકિસ્તાનને થોડાક પ્રશ્નો કરવા છે મિત્રો. ત્યારે ક્યાં હતી તું? મણિપુર ઉપર કેમ તારા સાહેબે તને જે રીટ્વીટ ને ટ્વીટ કરે છે, ફોલો કરે છે, એ સાહેબે તને ના પાડી હતી? ત્યારે તું ક્યાં હતી? કેમ બોલતી નહોતી? હાથરસની અંદર એક દીકરી ઉપર બળાત્કાર થાય અને એના પરિવારને મંજૂરી વગર એમનું અગ્નિ સંસ્કાર તંત્ર દ્વારા થઈ જવામાં આવે ત્યારે તું ક્યાં હતી? જ્યારે આદિવાસીઓ ઉપર અત્યાચાર થાય છે, દલિતો પર અત્યાચાર થાય છે, ત્યારે એ હિન્દુ નથી? ત્યારે તારી જીભડી ક્યાં જાય છે? ત્યારે કેમ કાંઈ બોલતી નથી? મારે તને પ્રશ્ન કરવા છે ફાજલબેન થોડાક, અને તારે જવાબ પણ આપવા જોઈએ. તારે જવાબ આપવા જોઈએ. આજે સુપ્રીમ કોર્ટના કીધા પછી ઇલેક્ટ્રિક બોન્ડનું આખું નામ નંબર સાથે કેટલા રૂપિયા કોને આપ્યા એની યાદી બહાર પડી. તો કતલખાનાની કંપનીઓ બોન્ડ એટલે કે પૈસા આપે એક પાર્ટીને, એમાં તારું હિન્દુત્વ ઘવાતું નથી? ગાય કપાતી હોય એ કતલખાનાના પૈસા બોન્ડ રૂપે, ફાળા રૂપે, ફંડ રૂપે ત્યાં જીભડી કેમ સિવાય જાય છે? કેમ એક શબ્દ નીકળતો નથી? આજે જે તું હિન્દુ સરકાર કહેશ, એ સરકાર છેલ્લા 10 વર્ષ થયા છે અને રોજ લાખો ગાયો કપાય છે. અનેક ગૌ ભક્તો, અનેક સાધુ સંતો, અનેક સંસ્થાઓ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાત કરી રહી છે. એના સ્ટેજ ઉપર ચડીને કેમ નથી કહેતી કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો? ત્યાં તારા બાપુજી ના પાડે છે તને? ત્યાં તારી જીભડી કેમ સિવાય જાય છે? એક જગ્યાએ તારી જીભડી ચાલે છે, બીજે મૌન થઈ જાસ. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કેમ બોલતી નથી? કેમ ગાય રાષ્ટ્રીય માતા બની જાય તો કતલખાને જાતી બંધ થઈ જાય, રખડતી બંધ થઈ જાય? ત્યારે તારી જીભડી ક્યાં જાય છે? ત્યારે કેમ કઈ બોલતી નથી? એક ગંગા સ્વચ્છ બને. આજે અમુક જગ્યાએ તો ગંગાનું પાણી પીવા લાયક નથી રહ્યું. ગંગા પવિત્ર બને, હિન્દુઓની સૌથી પવિત્ર નદી ગંગા, મા ગંગાના પવિત્રતા માટે એક સંત ઉપવાસ કરીને 40 દિવસ 45 દિવસ પછી એમનું મૃત્યુ થાય ત્યારે તું એને મળવા નથી જાતી. ત્યારે તારી જીભડી ક્યાં જાય છે? દિલ્હીમાં કુસ્તી રેસલર, ગોલ્ડ મેડલ અને વર્લ્ડમાં જેને નામ આપણું ઉજળું કર્યું એવી દીકરીઓ
બ્રિજભૂષણ સામે બેસે, ત્યાં તો તું મળવા નથી જતી ભાઈ. તું અમને પૂછેસ કે અહીંયા તમે કેમ ન જતા, અહીંયા તમે કેમ ન જતા, તો અમે તને આજે પ્રશ્ન કરીએ છીએ, તું કેમ નથી જતી બેન? તને કઈ કાંટા લાગે છે? તને કઈ તકલીફ પડે છે? મીડિયામાં બેસીને મોટી મોટી મેકઅપ કરીને વાતો કરવી આમ એ બહુ સહેલી છે. જમીન ઉપર કામ કરતો ખબર પડે. અને બેન તને કહું છું કે તું જે કામ કરેશ ને એ કામ કેટલાય વર્ષો પહેલા કરી ચૂક્યા છીએ અને આજે કરીએ છીએ. તારી જેમ વાહવાહી લૂંટવા માટે ટીઆરપી માટે નથી આવતા. મારે તને બે પ્રશ્ન પૂછવા છે. પ્રવીણ તોગડિયાનો શું વાંક હતો? તારા કરતા 1000 ગણું હિન્દુ સમાજ માટે કામ કર્યું છે. એના માટે કેમ બે શબ્દ બોલાતા નથી? આજે બાબુ બજરંગી જેલમાં છે, જામીન નથી મળતા. આંખના ઓપરેશન માટે જામીન નથી મળતા. હજારો દીકરીઓને બચાવી છે. એના માટે તારા શબ્દ ક્યાં છે? એમાં તારી જીભડી કેમ સિવાઈ જાય છે? આજે અમારે તને પ્રશ્ન કરવાનો ટાઈમ છે. તારે વાદ વિવાદમાં જ રહેવું છે. મને એમ હતું કે ચૂંટણી સુધી આપણે લાઈવ થઈને આ વિષયને છંછેડવો નથી, કારણ કે વિષય એ સેન્સિટિવ છે અને ક્યાંક લોકોને એમ લાગે કે આ રાજનીતિ માટે જ કરી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે લાઈવમાં મીડિયામાં કીધું હતું, લેખિત કીધું હતું કે 7 તારીખે મતદાન થઈ જાય પછી આપણે આ વિષયને લેશું. ત્યાં સુધી આપણે કોર્ટ કચેરીમાં આગળ ચલાવવા રાખશું. પણ શું જાણે કોર્ટે કાલે તને શું કેવું બેન? કોર્ટે શું કીધું છે? શું હુકમ કર્યો? કોઈ સારા વકીલને તો બચાવો. હાઈકોર્ટમાં શું કીધું છે? અમને એમ કીધું છે કે નીચલી કોર્ટમાં જાઓ અને નીચલી કોર્ટ જો તમને ન્યાય ન આપે તો ઉપલી કોર્ટમાં આવજો, અમારા દરવાજા ખુલ્લા છે. ત્યાં તો જાતિવાદીઓ ઉપર તમાચો, જાતિવાદીઓને આમને મનોજ પનારાએ માફી માંગવી જોઈએ, બેન સાચા હતા. આવી તારી 8-10 લુખીશું ચાલુ થઈ ગઈ બજારમાં. અને મોરબીમાં તે પાડીને જેને પોપટ કર્યા છે ને એનો હિસાબ લેવાનો છે. એનો તો પેલા લેવાનો છે. તને ખોટી માહિતી આપીને પટેલની દીકરીઓને બદનામ કરી છે ને એને તો પેલા હિસાબ લેવાનો. પણ ચૂંટણી સુધી થોડોક રાહ જોઈ છે. શું કામ? કે જાતું હોય વાયડમાં અને વયું ક્યાંક બીજે ન જાય એટલા માટે. બાકી તારી પાસે બેન આજે જવાબ માંગવાના છે. તું કેસ ને સમુદ્ર મંથનમાં સમાજ અમૃત પીશે, હું ઝેર પીશ. ભગવાન શંકરે તો ઝેર અહીંયા રાખી દીધું હતું ગળામાં, પણ તે તો જીભ ઉપર રાખ્યું છે. સવાર પડી નથી, જીભમાંથી ઝેર ઓઈકું નથી. સવાર પડી નથી, જીભમાંથી ઝેર ઓઈકું નથી. તું અમને જાતિવાદી ઠક કેસ ને? તું તો ઝેરીલી નાગીન છો, નાગીન. અને જેટલા લોકો આને સમર્થન કરે છે, મારા યાદ રાખજો શબ્દ, આ તમને ડસી જવાની છે, આ તમને કઈડી જવાની છે. આ કોઈની નથી ભાઈ. આ મારા શબ્દ યાદ રાખજો. હમણાં જ દાખલો દો, હમણાંનો જ. થોડાક દી પહેલા અમુક મિત્રો મારા વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર દેવા ગયા કે બેનને ખોટી રીતે બદનામ કરે છે, આની ઉપર એફઆઈઆર કરો, ના છે ને ત્યાં 8-10 લોકો ગયા હતા. એમાંની એક દીકરી આપણી જ છે. એને રામ જન્મભૂમિના દિવસે નારા લગાવ્યા કંઈક ધર્મ વિરુદ્ધના, જે કાયદાકીય રીતે ના બોલી શકાય એવા નારા. એમની ઉપર એફઆઈઆર મોરબીના પોલીસ સ્ટેશનમાં થઈ. તો બેન તું કેમ મળવાનું આવી? એને તને પૂછું છું. અને મારી દીકરીને કેવું છે કે આ બધા છે ને તમને ચડાવી મારે, ખરા સમય એકેય પડખે નહીં આવે. આ બધા તમારો ઉપયોગ કરી જશે ને અમારોય થઈ ગયો એમ તમારોય થઈ જાય ને ઉપર ચડી જાય. મારે બેન તને પૂછવું છે કે આજે પણ ગોધરા કાંડમાં પટેલો સડી રહ્યા છે જેલમાં, અને એવા દીકરાઓ જેલમાં છે કે જેના મા બાપ હેરાન પરેશાન છે, એના પત્ની હેરાન પરેશાન છે, એના દીકરાઓ પરેશાન છે. નાના નાના દીકરાઓને મૂકીને જેલમાં ગયા હતા, અત્યારે તો પૈણી જાય એવડા થઈ ગયા છે. એના માટે તું કંઈક કર ને, બે શબ્દ બોલ ને. તારી તો સરકાર છે, તારું તો સાંભળે છે સરકારમાં. એના માટે કંઈક બોલ તો માનીએ. બાકી બેન તને હિન્દુ કોને કહેવાય ખબર છે? હિન્દુ સમાજ શું છે ખબર છે? હિન્દુત્વ શું છે ખબર છે? અહીંયા વસુદેવ કુટુંબની ભાવના આ હિન્દુ સમાજમાં છે. દુનિયા આખી દુનિયા, વિશ્વ આખું એ મારું કુટુંબ છે, એ ભાવના છે. તું મારું ન માનતો કાંઈ નહીં ને બેન, પણ તું જેને માનેસ એમના વડા કહે છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો હિન્દુ છે, અમને એમના પૂર્વજો હિન્દુ છે. તું એની તો વાત માન.
એક કામ કર બાઈ, અને એના પાંગત્યા બધાને હું કહું છું, ભારતના અને ગુજરાતના સારા સામાજિક લીડર, રાજકીય લીડર અથવા તો સાધુ સંત જે મોટું નામ છે, એમાંના એક પણ સાધુ સંત એમ કહે કે આ બેન બોયલી સાચું છે એટલે હું મારા તમામ કેસ પાછા લઈ લઉં. મોરબીની પાટીદારની દીકરીઓ બાબતમાં કહું છું, તમામ કેસ પાછા લઈ લઉં અને આ લડત અત્યારે જ પૂરી કરી દઉં. મોરબી, ગુજરાત અથવા તો દેશનો સામાજિક આગેવાન, રાજકીય આગેવાન અથવા તો કોઈ સંત પ્રતિષ્ઠિત સમજદાર પૂર્વકના એવું કોઈ વ્યક્તિ એમ કહે કે મોરબીની જે ઘટના છે એ બાબતમાં આ બેન સાચું બોલી છે એટલે તારી ઉપરથી બધા જ કેસ, જે ધ્રોલમાં અમે માનાનીનો કર્યો છે, જોડિયામાં કર્યો છે, કાલાવાડ કર્યો છે, મહેસાણા, બહુચરાજી, હિંમતનગર, ભાવનગર, આ બધા જ કેસ અમે વાઇન્ડ અપ કરી લઈ. ચલ એક માણસને કે, બાકી તારી 8-10 ખહું જેને ગામમાં કોઈ ઓળખતું નથી અને પોતાની જાતને રાષ્ટ્રવાદી ને હિન્દુત્વવાદી ગણાવે છે, એવી ખહું લખે એનાથી મને કોઈ ફેર ન પડે. અને તો લખવાની જ છે, અને તો તારી પાડેલી આઈટમો છે બધી. તારા સીન સપાટા જોઈને તારાથી અંજાઈ ગયેલા છે, અને તો તારા સમર્થનમાં બોલવાની છે. બાકી તું બેન સમજી જા સાનમાં. જો કે હવે તારી પાસે માફી નથી મંગાવી, એ તો કાનૂની રીતે લડશું કોર્ટમાં, અને કોર્ટનો જે નિર્ણય આવશે એ સ્વીકારશું, એની ચિંતા નથી. બાકી બેન, રાજા રાવણનું અભિમાન ટેક્યું નથી હો. હા, એનું અભિમાન ટેક્યું નથી એટલે તારું અભિમાન નહીં ટકે. એટલે સમજી વિચારીને બોલવું જોઈએ, સમજી વિચાર. ભાષાની મર્યાદા અત્યારે હું મૂકી શકું એમ છું. 10 મિનિટ ગાળું બોલું તો એક ગાળ બીજી વાર ન આવે એટલી બધી ગાળું બોલી શકું. એટલું બધું તમારા વ્યક્તિગત જીવન ઉપર બોલી શકું. બોલો. પણ એ સંસ્કાર નથી. અને બેન, તમે રામ મંદિરની બહુ વાતો કરો છો, સારી વાત છે. હિન્દુ તરીકે મને પણ આનંદ છે કે મારા ઈષ્ટદેવ એ મંદિરમાં આવ્યા. પણ તમને ખબર ન હોય તો ધ્યાન દોરી દઉં. તમારો તો જન્મ પણ નહીં હોય કદાચ. પહેલી કાર સેવા, અઘરી કાર સેવા, પહેલી કાર સેવાની વાત કરું, એમાં મારા પિતાજી પહેલી કાર સેવામાં ગયેલા છે. એટલે તમારે મને હિન્દુત્વના, રામ જન્મભૂમિના કે રામજીના કે ગીતાના પાઠ ભણાવવાની તમારે જરૂર નથી. તમારા સર્ટિફિકેટની મારે જરૂર નથી. હું એ પરિવારમાંથી આવું છું કે મારા પિતાજી પહેલી કાર સેવામાં, કદાચ ત્યારે મારી ઉંમર 14-15 વર્ષની હશે, ત્યારે ગયેલા હતા. એટલે ભાષાનો સંયમ ન રહે તો આપણે જાહેર જીવનમાં બેન હવાય નહીં. ભાષા ઉપર આપણી પકડ ન હોય. પણ સાચું કહું મિત્રો તમને બધાને, આ બેન છે ને, હકીકત કહું છું, પોતે એમ કહે મારે રાઘવેન્દ્ર સરકાર, હમણાં એક ઇન્ડસ્ટ્રીમાં કે હું રાઘવેન્દ્ર સરકારમાં છું એટલે મારે કોઈ સત્તાની જરૂર નથી. મારી ચેલેન્જ છે મિત્રો કે આ બેન એક દિવસ જેમ બીજા નેતા કહેતા હતા ને, અમારા વાળા, બીજા નાન, ત્રીજા નાન, કે અમે ક્યારે રાજકારણમાં નહીં આવીએ. આપણે નથી કીધું, હું તો જાહેરમાં કહું છું કે આંદોલન પહેલા એવું રાજકારણમાં હતું. 2012માં ધારાસભા લડ્યો હતો અને કેશુભાઈની સાથે હતો, ગોરધન ઝડફિયાની સાથે હતો ત્યારે. આ તમને પહેલા કહી દો. એટલે આપણે ક્યારે કહેતા નથી રાજકારણ નહીં કરી. રાજકારણ કરશું પણ સમાજના હિતમાં, રાષ્ટ્રના હિતમાં અને લોકોના હિતમાં રાજનીતિ કરશું. સરદાર પટેલે રાજનીતિ કરેલી છે, રાજકારણમાં હતા. અને રાજકારણમાં રહીને જે સેવા થાય લોકોની, એવી હું એવું માનું છું કે બીજે ક્યાંયથી સેવા ન થાય. એટલે રાજકારણ ખરાબ છે જ નહીં, પણ નેગેટિવ રાજકારણ કરો, ભ્રષ્ટાચાર કરો, ખોટું કરો, બેઈમાની કરો તો ખરાબ છે. એટલે બેન, તું એમ કહેતી હોય કે હું રાજકારણમાં નહીં આવું. હમણાં રાજ્યસભા તારે જોતી હતી જ, જામનગરની સંસદ તારે લડવી હતી. તારા અંગત માણસોએ મને કીધું કે ભાજપમાંથી એને જામનગર સંસદ લડવી હતી અને રાજ્યસભામાં કાં જવું છે. એટલે આ બધું અમે સમજીએ છીએ, અમે બધું જાણીએ છીએ. અને બેન, એક બહુ સ્પષ્ટપણે કહું છું, આ પટેલ સમાજ છે ને, એને તારે હિન્દુત્વના પાઠ ભણાવવાની જરૂર નથી. અમારા સંસ્કાર જ હિન્દુત્વના છે, અમારું લોહી જ રાષ્ટ્રવાદી છે. એટલે તું અમને શીખડાવ અને અમે શીખી રાષ્ટ્રવાદ, એવી તારે શિખામણની કે તારા સર્ટિફિકેટની જરૂર નથી.
રહી વાત અમારી બેન દીકરીની, તો અમારા કાંડામાં તાકાત છે ને, અમે કઈ બંગડીયું નથી પહેરી કે તું અમારી દીકરીને બચાવશી તો જ અમે બચાવશું. અમારામાં તેવડ છે. ખુલીને કહું છું ફાજલ કે મોરબી જિલ્લામાં રાત્રે 1 વાગે કોઈ પણ બેન દીકરીને, કોઈ પણ સમાજની, કોઈ પણ ધર્મની, તારી જેમ નથી, અમે તેમ કહીએ કોઈ પણ સમાજની, કોઈ પણ ધર્મની બેન દીકરી રાત્રે 1 વાગે ફોન કરીને કહેશે કે આ લુખો મને હેરાન કરે છે, કે આ રોમિયાગીરી કરે છે સ્કૂલ કોલેજમાં, ત્યારે ધોકા લઈને પહોંચી ગયેલા છે ને પહોંચી જવાની તૈયારી છે. તારી જેમ બે ભાગ નથી પાડતા કે રોમિયો હિન્દુનો છે કે મુસલમાનનો છે, ગુનેગાર હિન્દુનો છે કે મુસલમાનનો છે. અરે ગુનેગારી ગુનેગાર છે. કોઈ પણ ધર્મ સમાજની દીકરી હોય, એની આબરૂ ઉપર, એના ચારિત્ર ઉપર એની સાથે છેડતી કરે, પછી અહીંયા જોવાનું ન હોય કે હિન્દુ છે કે મુસલમાન છે, એને દીધાવારીઓ કરવાની હોય. રોમિયા કોઈ જાત કોમના હોતા જ નથી. રોમિયો જ હોય છે, અત્યાચારી જ હોય છે, બળાત્કારી જ હોય છે. એ તું ભાગલા પાડેસ, અમે ભાગલા નથી પાડતા. તારી સિસ્ટમ એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યમાં સરકાર હોય ત્યાં બેન દીકરી પર અત્યાચાર થાય તો તારી જીભડી સિવાય જાય છે. જ્યાં બીજા પક્ષોની સરકાર હોય ત્યાં તું ઉલડીને દેકારો કરેશ. એ તારી સિસ્ટમ છે. અમારી તો સ્પષ્ટ છે કે કોઈ પણ જગ્યાએ ખોટું થાય એ ખોટું જ છે. શું કહેવું અને કેટલું કેવું, જો ગમે તેટલું કહેશું ને, આ બેન મિત્રો હું તમને બહુ સ્પષ્ટ કહું, આ માફી પણ નહીં માગે, આમાં કાંઈ સુધારોય નહીં આવે, કારણ કે આ તો ગાંડી હતી અને માથે બેડું ચડાવ્યું ને એમાંય બાંધા ઘૂંઘરા, એટલે આ કાંઈ પાછી વળે એમ નથી અને આને આપણે પાછી વાળવી નથી. 10 જગ્યાએ કોર્ટમાં માનાનીના કેસ આપણે દાખલ કર્યા છે ને એની તારીખો ભરશે ને પછી આ એના કહેવાતા ભાઈઓ છે ને એ આપણને ફોન કરીને કહેશે કે હવે આ વિષય પૂરો કરો. એટલે અત્યારે આ સમજે એમ નથી. અને ફરીથી મારી એવી ઈચ્છા છે કે 7 તારીખ સુધી ઇલેક્શન પતી જાય ત્યાં સુધી આપણે આ વિષયને સંછેડીએ નહીં અને ચૂંટણી પતી જાય. જેને પાટીદાર મિત્રો હું તમને ખાસ કહું છું, મતદાન કરજો. જે પક્ષને માનતા હોય એમાં મતદાન કરજો. ખાસ રાજકોટ જિલ્લામાં અને મોરબીમાં લેવા કડવા કર્યા વગર તમને જે પક્ષ ગમતો હોય, જેમાં તમારી વિચારધારા હોય, તમને જે સારું લાગતું એમાં મતદાન કરજો, પણ મતદાન ચોક્કસ કરજો. મારી એવી ઈચ્છા છે કે ઇલેક્શન પતે નહીં ત્યાં સુધી આ વિષયને આપણે ટચ નથી કરવો. કાનૂની કોર્ટની તારીખો આ તે બાકી એફઆઈઆર દાખલ કરવી એ બધું કર્યા રાખશું, પણ સોશિયલ મીડિયામાં અને જાહેર મંચ ઉપર આવા કોઈ કાર્યક્રમો નથી આપવા એવું એક સંકલન આપણી જે સમિતિ હતી એને નક્કી કર્યું હતું. પરંતુ આ બાઈ કાલની ફદફદી આવેલી છે અને પોતાના જ ફેસબુક ઉપર લખે છે કે કોર્ટે ફટકાર મારીને જાતિવાદીઓને કોંગ્રેસીઓને આમ ને તેમ ને. એટલા બેનને કહેવા માટે આવ્યો તો, લાંબી વાત કરવી નથી કારણ કે બહુ લાંબુ બોલાઈ જાય છે, પછી લોકોને કંટાળો પણ ચડતો હોય. પણ આ લડાઈ લાંબી ચાલવાની છે, કોર્ટ મારફતે ચાલવાની છે. હવે આપણે આને માફી માંગવાનું કહેવાનું નથી ને આપણે જો ભાઈ મિત્રો બહુ સ્પષ્ટ કહું, દાખલા તરીકે આ બેન માફી ન માગે તો આપણે કાંઈ એને પરાયણે માફી ન માગવી શકીએ. હા, આપણે કોર્ટમાં જઈ માનાનીનો દાવો કરીએ અને કોર્ટ જે હુકમ આપે આપણે માનીએ છીએ. આપણે તો ન્યાયતંત્રમાં માનનારા લોકો છીએ, આપણે તો કોર્ટ ઉપર ભરોસો રાખનાર લોકો છીએ. આ બેન પોતાને કંઈક સમજે છે એટલે એને એની વાત અલગ છે. એટલે આપણી વાત આટલી જ છે. છેલ્લે એક વાત યાદ આવી ગઈ એટલે કહી દઉં કે હમણાં જ ઘણા બધા લોકોએ માફી માગેલીના દાખલાઓ છે. રૂપાલા સાહેબે માફી માંગી 2 વાર 3 વાર, CR પાટીલે એના વતી માફી માંગી, મોરારી બાપુ એકવાર માફી માંગી હતી, એકવાર CR પાટીલથી આડું બોલાઈ ગયું હતું એને માફી માંગી હતી, વિજય રૂપાણીએ માફી માંગી હતી. પણ આ બેન ઉપર સીધા સાહેબના હાથ છે, આશીર્વાદ છે, એટલે આ એ માફી નહીં માગે. આ તો ન્યાયતંત્ર પણ મેનેજ કરી શકે, આ પોલીસ તંત્ર પણ મેનેજ કરી શકે, આ બધું જ કરી શકે. આ મારી ઉપર કાદવ કીચડે ઉઠાવી શકે, એની ટ્રોલ આર્મી અને સોશિયલ મીડિયાના લોકો દ્વારા આપણી ઉપર આક્ષેપો પણ કરી શકે. અને આ બેન વારે કહે છે કે મને ધમકી મળે છે, ધમકી મળે. બેન, અમે એટલા પટેલના દીકરા છે, એટલા નબળા નથી કે તને ધમકી આપીએ. અમે કાનૂની રીતે લડવાવાળા માણસ છીએ. અમે તને ધમકી શું આપીએ? અમારે તને ધમકી આપવી પણ શું કામ જોઈએ? તું તારું કામ કર, અમે અમારું કામ કરીએ. અમે તને ક્યાં કંઈ કહેવા માંગીએ છીએ અને અમે તારો વ્યક્તિગત બીજો કંઈ વાંધો જ નથી. તું જે મોરબી બાબતમાં બોલી છે એ ખોટી વાત છે ને એવું કંઈ બન્યું નથી, એનો અમને વિરોધ છે. આટલી જ વાત છે. બાકી તું મથને તારે કરવું ઈ કરને,
તને અમે તું કેટલાય વર્ષ ત્યાં હડકાએ ચડી છો, અમે તને બોલાવી છીએ, અમે તને કંઈ કહી છીએ, તું તારું કામ કર. તને તો પાટીદાર આંદોલનમાં વાંધો હતો, પટેલોને ન્યાય મળે, હક મળે, 10% અનામત મળે, આયોગ નિગમ મળે, એમાંય તને વાંધો હતો. તું તો પહેલેથી પટેલ વિરોધી છો. તારી માનસિકતા જ પાટીદાર વિરોધી છે. બોલ લે બીજી કોઈ બેન દીકરી ઉપર, સમાજના નામ ઉપર. આ રૂપાલા બોયલા શું હાલત કરી જોઈ લે એકવાર. તારી આના કરતા 10 ગણી ખરાબ હાલત કરે આ લોકો એકવાર બોલતો. પણ તને ખબર છે કે પટેલો સુવાળી કોમ છે અને વિવિધ રીતે વેચાયેલી કોમ છે, એકતા નથી, સંગઠિત નથી. એના આગેવાનો અડધા આમ છે ને અડધા આમ છે, એ તને ખબર છે એટલે તું બોલેસ. બાકી તું રોજ બફાટ કરેશ કે ગુજરાતમાં આ જગ્યાએ જમીન ઉપર કબજા થઈ ગયા, આ જગ્યાએ દીકરીઓને ઉપાડી ગયા, આ જગ્યાએ હત્યા થઈ ગઈ. તો સરકાર 30 વર્ષે જખમર આવે છે ભાજપની, અને ભાજપને પટેલોએ મત શું કામ આપ્યા હતા? બેન દીકરીની સુરક્ષા માટે, જમીનની સુરક્ષા માટે, પોતાની સુરક્ષા માટે, પોતાના વ્યવસાયની સુરક્ષા માટે. જો ગુજરાતના ગૃહમંત્રી પટેલોને અને ગુજરાતની જનતાને અને હિન્દુઓને સુરક્ષિત ન રાખી શકતા તેને રાજીનામું આપી દેવું જોઈએ. હકીકત તો આ છે. જો આટલી બધી ગુજરાતમાં તું કેસી પ્રમાણે અત્યાચારો અન્યાય થતા હોય તો દેશનું અને રાજ્યની સરકાર ફેલ છે. અને જે રીતે તું દેશમાં ગાણા ઘાસ, તો નરેન્દ્ર મોદી 10 વર્ષથી શું ટોકરા વગાડે છે, રેખડ કરે બાઇપલેન બધે, તો સરકાર ફેલ ગણાય. અરે જેને તમે હિન્દુઓની સરકાર કહો છો, હિન્દુઓના મસીહા કહો છો, એની ગુજરાતમાં સરકાર હોય, એની દેશમાં સરકાર હોય, અને છતાં હિન્દુઓ પર અત્યાચાર થાય તો તમારે બધા ડૂબી મરવું જોઈએ. તમારી વાત માનીએ તો. અને કાં તમે ખોટી વાતો કરો છો. તને મોરબી એસપીની સૂચનાથી ડીવાયએસપીએ પ્રેસ કરીને કહી દીધું કે આવી કોઈ ઘટના બની નથી, તોય તું વાયગી વગાડવાનું બંધ નથી કરતી, તોય તું વાયગા રાખે આફુડી. તને કઈ ખબર જ નથી પડતી બેન. અસત્ય છે અસત્ય છે, તારાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, સ્વીકાર કે ન સ્વીકાર, દુનિયા આખી સમજે છે. અને આનાથી તે કઈ મોટો શું કહેવાય, કઈ સિંહ નથી મારી નાખ્યો તું માફી ન માગતો, અને અમને કઈ ફેરે નથી પડતો. તારા જેવા તો કેટલાય એવા કેટલાય ગયા. અમે અમારું કામ કરવા વાળાના છે, કરવાના છે, કરતા રહેવાના છે. તારા સર્ટિફિકેટની જરૂર નથી. આવડો મોટો સમાજ છે, 5 જણા તારા ભેગા હોય, અમને એનાથી વાંધો નથી. પણ પટેલની દીકરીઓ પર, પટેલ સમાજની દીકરીઓ પર, ઉદ્યોગપતિઓ પર, સંસ્થાઓ પર તું ટીકા ટિપ્પણી કર, અને એવા પટેલો તારી વાહવાહી કરે, તો ક્યાંક એ જે લખવાવાળા પટેલોએ પોતાના આત્મમંથન કરવાની જરૂર છે. બાકી તું ગમે તેટલું સારું કામ કર અને તારી જીભડી ઠેકાણે નહીં હોય, તારા શબ્દો બરાબર નહીં હોય, તારી વાત ખોટી હશે, તો તને કોઈ નથી સ્વીકારવાનું. અને અહીંના કરેલા અહીંયા જ છે. આ રૂપાલા આખી દુનિયાની પટ્ટી ઉતારતા હતા. જ્યાં સભા હોય ત્યાં બધાની પટ્ટી ઉતારે, પટ્ટી જોક્સ કરે, ગમે તેના ઉપર ગમે તેવા જોક્સ કરે, ગમે તેવી મિમિક્રી કરે. આજે એની થઈ ગઈ ને બોલતી બંધ. એ તો કુદરત અહીંનો અહીંયા જ છે. હું કરીશ તો મારે ભરવું પડશે, તું કરીશ તો તારે ઘરું ભરવું પડશે. બાકી હાવ યુવાનોને બહેકાવાના, હિન્દુ સમાજના લોકોને ખોટા માર્ગે લઈ જવાના, સમાજના પાટીદાર સમાજમાં આવીને પાટીદારની બેન દીકરીઓને બદનામ કરવાની, ભાષા ઉપર કોઈ સંયમ નહીં, વાતમાં કોઈ ઠેકાણું નહીં. આ ફાજલની વાત કરું છું ભાઈ. પોતાની જાતને ફાજલ પાકિસ્તાની, એટલે ઘણું બધું કહેવું તો ઘણું બધું કહી શકાય એમ છે. પણ છેલ્લી વાત જેના માટે લાઈવ થયો છું એ કહી દઉં છું કિશોરભાઈ, કે કોર્ટે આપણે કોઈ લપડાક નથી મારી, કોઈ આપણી અરજી કાઢી નથી નાખી. આપણને એવી સૂચના આપી છે હાઈકોર્ટે કે ભાઈ તમે સીધા હાઈકોર્ટમાં આવ્યા છો તો તમારે રૂલ્સ પ્રમાણે નીચલી કોર્ટમાં જવું જોઈએ. તમે મોરબીની કોર્ટમાં જાઓ, ત્યાં તમારી એફઆઈઆર કરવા માટેની અરજી આપો, અને જો નીચલી કોર્ટ તમને ન્યાય ન આપે અને પોલીસ મોરબીની જો એફઆઈઆર 0 નંબરથી આ કાજલ ઉપર ન લે તો તમે ઉપલી કોર્ટમાં આવજો, આપણા દરવાજા ખુલ્લા રાખ્યા છે. એટલે આવી કંઈ વાત નથી. બીજી વાત, આપણે જે માનહાનિનો દાવો કરેલો છે, નવા મિત્રો છે એને ધ્યાન દોરી દઉં, એની કાલ જ તારીખ હતી. આ મારું નિવેદન પણ લેવાઈ ગયું છે, અને આવતી 30 તારીખે એના ઉપર કોર્ટ દ્વારા પણ કેસ થઈ જવાનો છે માનહાનિનો. અને બીજી 10 જગ્યાએ આપણે એના ઉપર મહેસાણા, ભાવનગર, ધ્રોલ, જોડિયા, કાલાવાડ, ઘણી બધી જગ્યાએ 10 જગ્યાએ આપણે બધી કોપીઓ આપણા કેસની મોકલીને એના ઉપર સમયાંતરે કેસ થવાના છે. અને એને બધે જ જવાબ આપવા પડશે. નો માફી માગે તો આપણે કોઈ ફેર નથી પડતો, ભલે નહીં એનું પપડું વગાડ્યા રાખે. અને એને ખબર નથી કે પાટીદાર સમાજ હંમેશા રાષ્ટ્રવાદી સમાજ છે, હંમેશા ધર્મપ્રેમી સમાજ છે. તું જોઈ લે ને ગુજરાતમાં
અને તું અમને જો કે તારો માનસિકતા જ તારી પટેલ વિરોધી છે, એમાં તને શું કહેવાનું હોય મારે? તારી યારે ખોટી વાત કરવાનો કોઈ મતલબ નથી. ને તો પટેલના સ્ટેજ ઉપરથી પટેલની બેન દીકરીને બોલતા તને શરમ ન આવે આવી વાત? અને જે ઘટના બની નથી, અને બની હોય તો મૂંગું રહેવાનું હોય. તું કામ કરે, અમે કામ કરી છે સમાજમાં, એવા કેટલી વાતો હોય છે અમારી પાસે આવતી હોય, એનું સોલ્યુશન કરી દેતા હોય. અમે તો તારી જેમ બણગા મારતા નથી બજારમાં, ટીવીમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં. તારી વાહવાહી માટે બીજા સમાજની દીકરીને શું કામ બદનામ કરેસ? અને પાછા અમને જેમ તેમ બોલેસ. અને તું બોલતો કાંઈ તારા સર્ટિફિકેટથી કાંઈ ફરક નથી પડતો, તારાથી કાંઈ થાય નહીં. અને થાય કરીએ લેવાની તને છૂટ છે. અને તું જ્યાં હોય એમ કહેશ કે બોમ્બથી ઉડાડવાની ધમકી આપે છે, મારી નાખવાની ધમકી આપે છે. કોને તને મારી નાખવાની ધમકી આપી? કોને તને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી? અને આઈપીએ તો કરને ફરિયાદ. તું ખોટી સહાનુભૂતિ મેળવેશ, પપુડા પાડેશ ખોટે ખોટા, અને નાટક કરેશ. નાટકબાજ કંપનીમાંથી આવી હોય એવી રીતે તો પાછી વાતું કરેશ. તું કરને તારું કામ. જો દેશ સ્વતંત્ર છે, દરેક વિચારધારાને દેશમાં સન્માન સાથે જોવામાં આવે છે. તારી વિચારધારા હોય તું કર. તને આજ સુધીમાં કોઈ દી નહીં ડામે. તું ભાટકેશ બધે લવારા કરેશ, તું કરતા જ રાખ. અમને શું ફેર પડે? હા, જેદી અમારા સમાજ ઉપર કે ખોટી વાત કરીશ તેથી અમે તારા વિરુદ્ધ બોલશું કે તારી વાત ખોટી છે. તને ગમે ન ગમે એ તારી મરજીની વાત છે. અને જો કાયદો તોડીશ તો તારી વિરુદ્ધ વ્યવહારે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી છે એ કરશું. બાકી પાટીદાર સમજુ સમાજ છે, એટલે મહેરબાની કરીને સાચી વાત છે મિત્ર, આની આપણે વાત કરી છે ને એમાં સમય બગાડી છે. એટલે હું છેલ્લી વાર તમને કહું છું, બાકી સમયાંતરે હું આપતો રહીશ અપડેટ આ વિષયને લઈને કોર્ટ કચેરીના. બાકી હવે આના બાબતે બહુ લાંબી આપણે ચર્ચા કરવી નથી, બહુ આને કંઈ જવાબે આપવા નથી. આ નવરી બાઈ છે, વિવાદમાં રહેતાનેરી બાઈ છે, અને ઝેરી નાગીન છે, જ્યાં જ્યાં અહીંયા ઝેર ઓકે છે, અને એ ખાડો ખોદે છે ને એ જ પડવાની છે. જો આપણી એક મોરબીની દીકરી આની વાયદે ચડી હતી બિચારી, તો ફસાઈ ગઈ. ભલે આપણે એના ભાઈ છે, આપણે એને બહાર કાઢી લેશું, આપણે બધું જ વ્યવસ્થા કરી લેશું, એનો કોઈ વાંધો નથી. આપણી જ દીકરી છે, આપણી જ. મારા વિરુદ્ધ ગઈ હતી બેન બિચારી કેસ કરવા, આવેદનપત્ર દેવા, કાંઈ વાંધો નહીં. પણ મારી બેન છે, મારી નાની બેન છે. મને એ મળી કોર્ટમાં, મને કે ભાઈ તમે, મેં કાંઈ વાંધો નહીં બેટા, તારા વિચારધારા તને મુબારક. દેશમાં અનેક વિચારધારાઓ છે, અનેક પરંપરાઓ છે, અનેક જાતિ નાતિના લોકો રહે છે, અનેક ધર્મના લોકો રહે છે, અનેકની પૂજા પદ્ધતિ અલગ અલગ હોય છે. પણ આ દેશ આપણો બધાનો છે, આપણે બધા એક છીએ. અને આ કાજલ તો દેશમાં ઝેર રેડવાનું કામ કરે છે, અને તને ખબર નથી, તું તો દેશદ્રોહી. જો મારું ચાલે ને તો તારી પર દેશ વિરોધીની અને દેશદ્રોહીની કલમ લગાડું. તું આ દેશના નાગરિકોને અંદરો અંદર જગાડવાનો ધંધો કરેશ, ખોટી વાતું કરીને વૈમનસ્ય ફેલવેશ. જે મોરબીમાં ઘટના બની નથી એ ઘટના તું વાતું કરીને સ્ટેજ ઉપરથી બોલ એટલે શું થાય? વૈમનસ્ય ફેલાય. તું તો વૈમનસ્ય ફેલાવનારી બાઈ છો, એટલે તારી કાંઈ જાજી ચર્ચા ન કરવી જોઈએ. પણ અંદરથી ક્યાંક ઉકાળા આવે છે, અને તારા 4, 5, 8 ધ ફોલ્ડરિયા મારા ફેસબુક પર આવી અને જેમ તેમ લખતા, એટલે મારાથી રહેવાય નહીં. એટલે બધાને જવાબ દેવાય છે. પણ એક બેઉ મિત્ર સારી કોમેન્ટ કરી છે કે આને જવાબ દેવાનો અને સમય બગાડવાની જરૂર નથી. આપણે આપણું કર્મ કરતા રહીએ. અને સનાતની છીએ, હિન્દુ છીએ, ગૌપ્રેમી છીએ, રાષ્ટ્રપ્રેમી છીએ, ધર્મપ્રેમી છીએ. પણ તારા જેવા વેરઝેર ઊભા કરવાવાળા નહીં. સમાનતાથી ચાલીએ, સદભાવના રાખીએ, અહિંસા, સત્ય, કરુણા, પ્રેમ અને માનવાવાળા છીએ. તારી જેમ નફરત, ધોકો, ધૃણા, ઝેર, આવું અમને આવડતું નથી ને અમારે કરવું પણ નથી. પણ એક વાત યાદ રાખજે મિત્રો, હું કદાચ હોઉં કે ન હોઉં, પણ આ બેનને નજીકના જે લોકો છે જોજો તમે, કે આને કરેલા કર્મો આને ભોગવવા પડશે. આને જે ખાડા ખોદ્યા છે એ ખોદેલા ખાડામાં એને પડવું પડશે. એ અત્યારે બાવળ વાવે છે, અને એમાં કેરી આવે ખરી? ઝેર ઓકે તો ઝેર જ મળે. ઘણા મિત્રોએ મને કીધું મનોજભાઈ તમે તો સારી ભાષા વાપરો, પણ મેં કીધું જે ઝેર ઓકે એને ઝેર જ મળે, જે ખાડો ખોદે એ જ પડે, એ થોડાક દી પછી પડે. એટલે હકીકત આ બધી છે. ચાલો મિત્રો, હું રજા લઉં. ઘણી બધી વાતો થઈ ગઈ. ખૂબ શેર કરજો, ખૂબ લોકો સુધી પહોંચાડજો. અને ખોટી ભ્રાંતિ ફેલાવે છે આ બેન કે કોર્ટે લપડાક મારીને કોર્ટે કાઢી નાખી અરજીને, આ લોકો ખોટા સાબિત થયા, એફઆઈઆર લેવાની ના પાડી દીધી ને આવું કાંઈ છે નહીં. મોરબી પોલીસે એફઆઈઆર લેવી પડશે. એ એફઆઈઆર 0 નંબરથી સુરત પોલીસે પણ એફઆઈઆર દાખલ કરવી પડશે. પણ આની ઉપર આ હાથ બહુ મોટી વ્યક્તિના છે, એટલે અત્યારે આપણે થોડીક મહેનત કરવી પડે. અને આપણો સમાજ થોડોક આમ લેટ ગો કરવાવાળો છે, શાંતિપ્રિય છે, એટલે એક સાથે બધું નથી કરતા. બાકી આનું આવે શું? પણ આને ખબર છે કે આ
પટેલ સમાજ વેર વિખેર સમાજ છે, સંગઠિત નથી. અનેક વાડાઓમાં, અનેક સંપ્રદાયોમાં, અનેક જ્ઞાતિ જાતિના ઓલામાં વેચાયેલો છે. એટલે આપણે ગમે તેમ બોલશું એની બેન દીકરી માટે, ગમે તેવું જે રોકશું, ગમે તેવી ખોટી વાતો કરશું તો આપણી તો વાહવાહી કરવાવાળા 5-25 પટેલિયા મળી જવાના છે. આવું આ બાન માને છે અને એની ભક્તિ ચાલે છે. પણ હું આભાર માનું છું નરેશભાઈનો, જયરામ બાપાનો અને પરેશભાઈ ધાનાણીનો કે એમને મંચ ઉપરથી આ વાત બેન બોયલા છે ખોટી છે એવું કીધું. અને હું આભાર માનું છું મોરબી તમામ રાજકીય પક્ષના આગેવાનો, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય સમાજ હોય કે પાટીદારની તમામ સંસ્થા મોરબી અને સૌરાષ્ટ્રની, એમને એક મંચ ઉપર આવીને આ બેનનો વિરોધ કર્યો. આ સભા મોટી થઈ હતી, એમાં બધા જ સાથે બેસીને આ બેનની વાત ખોટી છે, આ બેને આવા શબ્દો સમાજની દીકરીઓ માટે ન વાપરવા જોઈએ. હજી બધા જ મિત્રોને કહું છું, એના કામનો વિરોધ જ નથી, એને જે કરવું કરે. આવડો મોટો દેશ છે, આવી આ બેન કરે છે ને એવા અનેક પ્રકારના, કોઈ ઝાડવા વાવવાના, કોઈ ગૌ સેવા મારી જેમ કરતા હોય, કોઈ પાણીનું પરબ ચલાવતા હોય, કોઈ કૂતરાને રોટલા નાખતા હોય, કોઈ કથા થી લોકોને ધાર્મિક જાગૃતિ લાવતા હોય, કોઈ ભજન કીર્તન કરતા હોય, કોઈ ચકલાને ચણ નાખતા હોય, કોઈ પાણીના પરબ બંધાવતા હોય, કોઈ હરિહર અન્નક્ષેત્ર ચલાવતા હોય. આવી તો દેશની અંદર લાખો સારી પ્રવૃત્તિઓ થાય છે. આ બેન કરે, આપણે ક્યાં વાંધો છે? પણ એ સારી પ્રવૃત્તિઓની આડમાં, એ સારા કામની પડદા પાછળ કોઈને બદનામ કરવા, કોઈ બેન દીકરીઓ ઉપર અત્યાચાર કે અન્યાય કરવો, કોઈ સમાજને ટાર્ગેટ કરવો કે ગેરકાનૂની વાત કરવી કે વૈમનસ્ય ફેલાય, બે જાતિઓ વચ્ચે, બે ધર્મ વચ્ચે, દેશમાં નફરતનું વાતાવરણ થાય, આવી કોઈ પ્રવૃત્તિ કરે તો એને પરમિશન ક્યાંય નથી. આ જ લડાઈ છે, આ જ વાત છે. ફરી ફરીને ભાજપના મોરબીના વૈચારિક રીતે મારે ભલે એમની સાથે મેળ હોય ન હોય, પણ ધારાસભ્યથી માંડી અને એમની ટીમ આખી, ભાજપના હોદ્દેદારો, કોંગ્રેસના હોદ્દેદારો, કોંગ્રેસની આખી ટીમ, આમ આદમીના હોદ્દેદારો, એની આખી ટીમ અને સમાજની મોરબીની તમામ સંસ્થાઓએ, તમામ પાટીદાર સિવાયના પણ ઘણા બધા જ્ઞાતિના લોકોએ એક અવાજે કીધું છે કે આ બેન બોયલા છે ખોટું બોયલા છે, આવા શબ્દો ન વાપરવા જોઈએ. ફરી ફરીને બધાનો ધન્યવાદ. ખૂબ વાતો કરીશ તો સવાર સુધી ખૂટશે નહીં. ઘણું બોલાઈ ગયું છે, ઘણું બધું બોલાશે અને ક્યાંક એવા શબ્દો નીકળી જાય કે વળી પાછું બીજા લોકોને કોઈને દુઃખ થઈ જાય તો સંયમ એ જરૂરી છે. શબ્દ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. આ બેન કંટ્રોલ વગરની ગાડી છે, ગેર વગરની ગાડી છે. આના ભેગા જે લોકો ચાલે છે એને પણ મારી વિનંતી છે. અને છેલ્લે એક યાદ આવી ગયું એટલે કહી દઉં, પહેલાં જ મોરબી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરવા ગયો ત્યારે ચોખ્ખું મને પોલીસે કીધું કે આ ગુનો આયોજકો ઉપર પણ બને છે અને પછી આ બેન ઉપર બને છે. પણ મેં કીધું નહીં, આયોજકો બિચારા શું કરે? મારે એક આયોજનમાં મને પણ 2 વર્ષની સજા પડેલી હતી. કાંતિ અમૃતિ અને નીમાબેન આચાર્ય, ભાજપના 2 ધારાસભ્ય, એક કાર્યક્રમમાં મંજૂરી મારા નામની હતી તો એમને આજ 10 વર્ષ, આઈ થિંક 10 ને 15 વર્ષ પહેલા આવા જ ટાણે એમને એવી ગેરકાનૂની વાત અથવા તો ચૂંટણી પંચના નિયમ વિરુદ્ધની વાત કરી નાખી અને એફઆઈઆર થઈ ગઈ. બોયલા તો ઈ 2, સજા મને ભેગી પડી 2 વર્ષની. ભલે અમે ઉપલી કોર્ટમાં નિર્દોષ સાબિત થયા તો મને સ્પષ્ટ કીધું કે આ આયોજકો પણ આમાં દોષિત ગણાય ને એના પર પણ એફઆઈઆર થાય. મેં કીધું એમની પર મારે એફઆઈઆર એટલે નથી કરી કે હું જાણું છું કે આયોજકો ક્યારે એવું ઈચ્છતા જ નથી કે કોઈ 2 જાતિ વચ્ચે, 2 ધર્મ વચ્ચે કે લોકો વચ્ચે કે 2 પ્રદેશ વચ્ચે કે 2 વિસ્તારમાં વૈમનસ્ય ફેલાય, ખોટી માથાકૂટ થાય, એવું આયોજકો વિચારતા જ નથી, માગતા નથી, આવું કરવા પણ નથી માગતા. પણ વક્તાનું કંટ્રોલ નથી રહેતો અને વક્તા બફાટ કરે છે. એટલે વક્તાનો વાંક છે, આયોજકોનો વાંક નથી. એવું મેં ત્યારે પણ પોલીસ સ્ટેશનમાં કીધું હતું. આજે પણ હું એવું માનું છું કે જે કોઈ આયોજકો છે એ ગુનેગાર હોતા નથી. બફાટ કરનારા માયકાસુરો અને આવી ઝેરીલી, જેને કહેવાય જેની જીભ ઉપર જ ઝેર હોય, જે આ રાષ્ટ્રમાં, આ દેશને શાંતિથી ભાઈચારાથી ન રહેવા દેવા માગતી હોય, એવી આવી અમુક અડેસું આ દેશમાં, આ રાજ્યમાં અને આપણા વિસ્તારમાં હોય કે લોકો શાંતિથી બેહે નહીં, જીવે નહીં, ખાઈ પીએ નહીં અને અંદરો અંદર ઝઘડા રાખે અને એવા મુદ્દાઓ લાવીને મૂકે કે એમાં તમારું મગજ બગડ્યા રાખે અને સાચા મુદ્દાઓ સાઈડમાં રહીએ. એટલે આવા પાડેલા પોપટો હોય છે અને એ બોયલા રાખે. હવે આપણે એમાં પડવું નથી. બધાને નમસ્કાર, જય માં ઉમા ખોડલ, જય સરદાર, જય પાટીદાર, જય જવાન, જય કિસાન. અને છેલ્લે ગાવો વિશ્વસ્ય માત્ર, ગાવો રક્ષતી રક્ષત. એટલે કે ગાય આખી વિશ્વની માતા છે, ગાય આખા વિશ્વની રક્ષા કરે છે અને ગાયની જે રક્ષા કરે છે એની ગાય રક્ષા કરે છે. એટલે મને એના કોઈ ફાલતુ પાંગતિયાઓથી, એક ટકોય ટ્રોલ આર્મીથી ડર નથી. લખવાવાળા જે લખવું લખે, મને કોઈ ફરક નથી પડતો.
હું તો સ્પષ્ટપણે માનું છું કે ગાવો રક્ષતી રક્ષત, હે, ગાયની જે રક્ષા કરે છે એની ગાય રક્ષા કરે છે. એટલે છેલ્લા 17 વર્ષ થયા ગાયના ચરણોમાં છું, ગાયની સેવા કરું છું, ગાયની રક્ષા કરું છું, અને ગાય મારી હંમેશા માટે રક્ષા કરે છે. હે, ગાવો વિશ્વસ્ય માત્ર, ગાવો રક્ષતી રક્ષત, આ સૂત્રને સાર્થક કરીને જીવનમાં જીવું છું, ચાલું છું અને આગળ વધું છું. જય હિન્દ.